અને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનો પાટીદાર નેતાઓની સામે આક્રોશ સામે આવ્યો। દિનેશ બાંભણિયાએ પાટીદાર નેતાઓને માયકાંગલા કહ્યા। સમાજના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામે આ દિનેશ બાંભણિયાનો રોષ બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે। ચેરમેનની નિમણૂક થવામાં 3 વર્ષથી વધારે સમય થયો છે। વિદ્યાર્થીઓ હેરાનગતિનો ભોગ બની રહ્યા છે। દિનેશ બાંભણિયાએ કહ્યું, પાટીદાર નેતાગીરી 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેવડાવે। 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં થાય તો અમે બેઠા છીએ। 25 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં લેવાય તો પછી નિગમને તાળાબંધી કરવામાં આવશે। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પણ દિનેશ બાંભણિયાને આ વાતને લઈને ટેકો આપ્યો। અમે પણ બિન અનામત આયોગમાં તાળું મારવા જઈશું, કિરીટ પટેલે કહ્યું। ત્યારે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા કે જેમણે પાટીદાર નેતાઓની સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। પાટીદાર નેતાઓને દિનેશ બાંભણિયાએ માયકાંગલા કહ્યા અને આ સાથે વિદ્યાર્થીઓને હેરાનગતિ થવાની તેમના દ્વારા વાત કરવામાં આવી। સમાજના નેતાઓ અને સામાજિક અગ્રણીઓ સામે તેમનો આ રોષ બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે, દિનેશ બાંભણિયાએ કહ્યું। જેવો સમય થવા આવ્યો કે બોર્ડના નિગમ અને ચેરમેન અને એના બોર્ડ ની કોઈ નિમણૂક થઈ નથી। રાજકીય આગેવાનોને વારંવાર રજૂઆતો કરી છે, ધારાસભ્યશ્રીઓ હોય કે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, એ તમામ લોકોને મારું સ્પષ્ટ કહેવું છે કે શું આપ આ નિગમ અને આયોગના ચેરમેનની નિમણૂક નહીં કરાવી શકો? જો અમે કંઈ પણ કરીએ છીએ તો તમે અમને તોફાની અને આંદોલનકારીઓ ગણો છો, ત્યારે સામાજિક નેતાઓ માયકાંગલા સાબિત થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે। કદાચ મારો આ વ્યક્તિગત ઓપિનિયન છે, પરંતુ સરકાર આ બાબતે 25/8 સુધીમાં કંઈક નિર્ણય લે। ખાસ કરીને જે નિગમના વિદ્યાર્થીઓ લાભાર્થીઓ છે એમના માટે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે કોઈ પણ ત્યાં જોગવાઈ નથી। એમના એમડી પણ હાલે ચાર્જમાં છે, એટલે આ નિગમ પાટીદાર સમાજના 14 દીકરાઓના શહીદોના ભોગે આ નિગમ બન્યું છે। એની સ્થિતિ કથળે એ અમને ક્યારે પણ પરવડે એવું નથી। એટલા માટે મેં આજે મારા ટ્વીટમાં કીધું છે કે પાટીદાર સમાજના શૈક્ષણિક અને રાજકીય આગેવાનો બિલકુલ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। સરકારમાં એમણે આ રજૂઆત કરવી જોઈએ અને નિગમની ચેરમેનની નિમણૂકો કરાવવી જોઈએ। જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમની વધુ જવાબદારી બને છે કે બિન અનામત આયોગની અંદર એના ચેરમેનની નિમણૂક કરવી અને રાજ્યના જેટલા પણ આયોગો છે એ આયોગોના ચેરમેનની અંદર લોકશાહીની ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ નિમણૂક કરવાની થાય। પરંતુ છેલ્લા ઘણા સમયથી બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે લોકો વિદ્યાર્થીઓ હેરાન થાય છે, ઘણી બધી તકલીફો પડી રહી છે। એના સિવાયના ઘણા બધા જે રાજ્ય સરકાર હસ્તકના નિગમો છે એની અંદર પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુકાયા નથી। માત્ર રાજકીય સરકારી અધિકારીઓ બ્યુરોક્રેટ્સના આધારે આ નિગમો ચાલી રહ્યા છે। એટલે દિનેશભાઈની સાથે અમે સંમત છીએ। અને આજ મુદ્દે આપણી સાથે વરુણ પટેલ, પાટીદાર અગ્રણી, પાટીદાર નેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વરુણભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। દિનેશ બાંભણિયા જેમણે પ્રતિક્રિયા આપી તેમણે પાટીદાર નેતાઓને માયકાંગલા કહ્યા છે। કહ્યું બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે અને 25 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે। જો તેના દ્વારા નહીં જોવામાં આવે તો પછી પાછળ અમે બેઠા છીએ। આ વાત જે માયકાંગલા કહેવામાં આવ્યું એ કઈ દિશા તરફ અંગુલી નિર્દેશ કરે છે, શું કહેશો વરુણભાઈ? હેલો જી વરુણભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા હા બેન, નમસ્કાર, જય સરદાર। દિનેશજીએ જે વાત કરી તે વાત સાથે હું આંશિક સહમત છું કે સરકારશ્રીને ઘણીવાર રજૂઆત કરી છે અને ઘણા સમયથી બિન અનામત વર્ગ નિગમ છે ચેરમેન વગરનું છે અને અધિકારીઓ અણઘડ વહીવટ કરે છે અને જેટલો લાભ સમાજને બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળવો જોઈએ એ પ્રમાણનો લાભ મેળવવામાં તકલીફ પડે છે। વિદ્યાર્થીઓને કે કોઈ લોન લેવી હોય કે બીજા જે પણ ફાયદા હોય એ દરેક ફાયદામાં એક અગવડતા પડી છે। એના અનુસંધાનમાં અમે પાટીદાર આંદોલનકારીઓની મિટિંગ પણ કરી હતી। એ મિટિંગના પણ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય માંગણી હતી કે બિન અનામત વર્ગ આયોગ છે, નિગમ છે, એમાં ચેરમેનની નિમણૂક થવી જોઈએ। યુવા સ્વાવલંબન યોજનાની પોલિસી રિવ્યુ થવી જોઈએ, એમાં સુધારો થવો જોઈએ અને બિન અનામત જે નિગમ છે એનું બજેટ પણ પૂરું વપરાય એ ચેરમેનની જવાબદારી છે કે એવી પોલિસી બનાવે કે પૂરતો લાભ મળે અને દર વર્ષે મોંઘવારીના પ્રમાણમાં 10% એ બજેટમાં વધારો પણ કરવામાં આવે અને 100% જે સામાજિક સંસ્થાઓ
પાટીદાર સમાજની નહીં, જેટલા પણ બિન અનામત વર્ગના સમાજો છે અને જે સામાજિક સંસ્થાઓ, એ સામાજિક સંસ્થાઓએ પણ સરકારને વાત કરવી જોઈએ કે બિન અનામત વર્ગ એ આનું નિગમ એ ઘણા સંઘર્ષ, ઘણા બલિદાનો પછી, ઘણા પ્રયત્નો પછી મળ્યું છે અને વિદ્યાર્થીઓને તેનો લાભ અને હિત પૂરું થતું નથી. તો એ દિશામાં પણ વાત કરવી જોઈએ અને એની નિમણૂક તાત્કાલિક અસરથી થવી જોઈએ. એમાં બધાએ ઉઠીને એક જ સુરમાં અવાજ ઉઠાવો જોઈએ. ઓકે, વરુણભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. અને અલ્પેશભાઈ કથિરિયા આજ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. દિનેશ બાંભણિયાનું એક નિવેદન સામે આવ્યું છે. પાટીદાર નેતાઓને માઇકાંગલા કહ્યું બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે. 25 ઓગસ્ટ સુધીનો સમય છે. અલ્પેશભાઈ, છેલ્લા 2 વર્ષથી પણ વધારે સમયથી નિગમના પદો ખાલી છે અને આજે પદો ખાલી છે એના કારણે ગુજરાતના બિન અનામત સમગ્ર વર્ગને નુકસાન થઈ રહ્યું છે. યુવાન યુવતીઓને વિદેશ અભ્યાસની લોન છે એમાં તકલીફ પડી રહી છે. સ્વરોજગારની, પોતાના ધંધા રોજગાર માટે યુવાન યુવતીઓની લોન બાબતના પ્રશ્નો છે એના પણ તકલીફ પડી રહી છે. સાથોસાથ જે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી બાબતોમાં સરકારશ્રીએ જે ટ્યુશન ફી જાહેર કરી છે, હોસ્ટેલની યોજના છે, ચોપડાની યોજના છે, બિન અનામત આયોગને લગતી જેટલી પણ યોજનાઓ છે કે જેનો સર્વાનુમતે દરેક બિન અનામતના લોકોને લાભ થવો જોઈએ, એના બદલે છેલ્લા 2 વર્ષથી કોઈ સુપરવિઝન વગર માત્ર ને માત્ર ધાંધિયા ચાલી રહ્યા છે અને આના કારણે સિસ્ટમ ડેમેજ થઈ રહી છે. તમામ યુવાનો, વિદ્યાર્થીઓ અને યુવતીઓ પણ જે આ યોજનાઓનો લાભ લે છે પરેશાન થઈ રહ્યા છે. સરકારનો હેતુ છે કે નાનામાં નાના અત્યંત એટલે કે નાનામાં નાના વ્યક્તિ સુધી સરકારની દરેક યોજનાનો લાભ પહોંચે. ત્યારે આવી મહત્વપૂર્ણ જગ્યા કે જેની સાથે 2-3 હજાર કરોડથી પણ વધારેની યોજનાઓ જોડાયેલી છે, આવા મોટા બજેટનો તમે સમાવેશ કરો છો પરંતુ આવું વણવાપર્યું બજેટ પડી રહે એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે તત્કાલ ધોરણે આમાં જે કોઈ પણ વ્યક્તિની સરકાર નિમણૂક કરવા ઈચ્છતી હોય એની નિમણૂક થવી જોઈએ અને આ નિમણૂકથી જે કોઈ પણ પ્રશ્નો છે એનું સમાધાન સત્વરે આવી શકે. અત્યારે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, પોતાની રીતે કામગીરી કરી રહ્યા છે અને જે બિન અનામતના પ્રશ્નો છે એમાં જે ચેરમેનનું સુપરવિઝન હોય એવું કોઈ સુપરવિઝન જ રહ્યું નથી. એટલે આ પ્રશ્ન તત્કાલ ધોરણે પૂર્ણ થાય એ માટે જે સત્વરે નિમણૂક થવી જોઈએ એવી અમારી માંગ છે અને આ માંગની સાથે સરકારને પણ ધ્યાન દોરીએ છીએ કે આવા મહત્વપૂર્ણ આયોગો ખાલી પડ્યા રહે એના માટે સરકારે પણ કાળજી લેવી. અને અલ્પેશભાઈ, 25 ઓગસ્ટ સુધીની જે વાત કરવામાં આવી છે, જો ત્યાં સુધી નિર્ણય ન લેવાય તો પછી શું, તો આગળ શું? તો પછી આવા નીતિઓ, નિગમો અને આયોગોની રચના જ ન કરવી જોઈએ અને જો રચના કરો છો તો પછી એને તાળા મારી દેવા જોઈએ. જ્યાં લોકોને કામ જ નથી થતા એ કચેરીઓના કામ શું છે, તાળાબંધી કરી દેવી જોઈએ અને બંધ કરી દેવા જોઈએ સરકારે. ઓકે, ઠીક છે. આભાર અલ્પેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો છેલ્લા 2 વર્ષથી બિન અનામત આયોગ નિગમના વાત તેમના દ્વારા કરવામાં આવી. પાટીદાર નેતાઓને માઇકાંગલા કહ્યા અને નેતાઓની સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા જે વાત કરવામાં આવી, તેમણે પાટીદાર નેતાઓને માઇકાંગલા કહ્યા છે. બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી થાય છે. ચેરમેનની નિમણૂક થવામાં 3 વર્ષથી વધારે સમય થયો. વિદ્યાર્થીઓ હેરાનગતિનો ભોગ બની રહ્યા છે અને બિન અનામત નિગમ ચેરમેન વિનાનું છે, જેના કારણે વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવે છે.